જય માતાજી, જય મા ઓરવટી, જય ભીમ, જય ભગવાન ઠાકર. ભરતભાઈ કેલાભાઈ વરિયા. ગામની અંદર વોટ્સઅપમાં લખીને મોકલે છે કે વાઘજીભાઈ ફંડ નહીં માગે છે. તો પોતાના પૈસા, મારા પૈસા, પોતાના એટલે મારા પૈસા માંગવા એ મારા ધંધામાં બૂસ મારીને ભાગી ગયા સુરત. તો એને ખંડણી માંગી કહેવાય ભાઈ. બધા તમે વિચાર કરો. એટલે ભરતભાઈ કેલાભાઈ વરિયા, તમે એમ કહો છો કે હું એફઆર કરવાનો હતો પણ મેં બેલ રાખી એના પર. તો એ તમે તારે એફઆર કરો કે દિવાળીમાં ભાઈ આ ભાઈ કંઈ બંધ થઈ ગયા હતા. બંધ થઈ ગયા નહોતા. જસુભાઈએ મને ના પાડી હતી, બરાબર. એટલે મને એમ તો મારા પૈસા આપી દેશે ભરતભાઈ કેલાભાઈ. મને ખબર નહોતી કે બંધ થવાનો મતલબ એટલે સાના મને કંઈ પેટા નહીં, એવું થોડું હોય. આ ભાઈને કંઈ પેટા નહીં, ભરતભાઈ કેલાભાઈ વરિયા. એટલે ભાઈ તમે મારા પૈસાનું બૂસ માર્યું અને હું માગું એને ખંડણી ન કહેવાય, મારા પૈસા માંગ્યા કહેવાય. એટલી તમને બુદ્ધિ હોવી જોઈએ ભાઈ. તમે હજી પ્રમાનંદભાઈને પૂછો કે હરિભાઈ શેટાભાઈ ખરકનું નામ મેં આપ્યું છું કે આ લેનાર પાર્ટી છે. પ્રમાણભાઈએ મને એમ કીધું કે અમે બધા ભાઈઓ બેસી વિચાર કરીને તમને વાઘજીભાઈ ફોન કરશું. પછી 8 દી પછી તમે બધા ભેગા મળી અને ધંધો કરીને વ્યા જાઓ અને મારું બૂસ મારી દો પૈસાનું. તો પૈસા પોતાના પૈસા માંગવાને કોઈ ખંડણી કહેતો હોય તો તમારી જો ભરતભાઈ કોઈ મૂર્ખો કહેવાય નહીં. મારા પૈસા માંગ્યા એને ખંડણી ન કહેવાય, મારા પૈસાનું તમે બૂસ માર્યું કહેવાય. એટલે તમે એટલા બધા સત્યવાદી હો તો મારી યારે ફોનમાં વાત કરી અને ચોખવટ તમતારે હું તમને કરી દઉં નાનું આ. એટલે કોઈએ ભલામણ કરી હોય તો એને બદનામ કરવાનું બંધ કરો, બરાબર. અને તમે એફઆર કરશું અને અરજી કરશું તે કરશું. પોતાના પૈસા, મારા પૈસા માંગવા એ ખંડણી ન કહેવાય. તમે કહો છો કે આ બધા જે કરવું એ કરો, એફઆર તમે તારે કરો, જે કરવું એ કરો, કોઈને શરમ ભરોમાં એ કંઈ હું ના વાંચતો. પણ પોતાના પૈસાને માંગવા, મારા પૈસાનું તમે બૂસ મારીને વી ગયા અહીંયા. એ પૈસા માંગવાને કોઈ ખંડણી કહેતું હોય તો એક જણાની યારે વાત મને કરાવો કે આને ખંડણી કહેવાય. એટલે હું તો તમને બુદ્ધિશાળી માનતો હતો પણ તમે તો મૂર્ખ માણા લાગો. બસ મારું એટલું કહેવાનું છે ભાઈ. એટલે તમે મારા ધંધાના પૈસાનું બૂસ મારી વી ગયા એ પ્રેમથી આપી ગયો. એટલે હું તમારી યારે કાયદાકીય રીતે લડું ભાઈ. બીજું તો હું શું કરી શકું? હું કંઈ ગુંડો નથી, વેપારી છું ભાઈ. વેપારી તરીકે ધંધો કરું છું. તમે કહો કે હું જમીન મંગલ પ્લોટનો વેચાણનો ધંધો કરું, હું 70 વર્ષ રીસ કરું છું. તમને જેટલી ખબર પડે એટલી મને પડે ભાઈ. એટલે આવા ખોટું ઉલ્લું બનાવવામાં અને વોટ્સઅપમાં ખોટા બીજા માણસોને બદનામ કરવાનું જોવામાં. મારી યારે ફોનમાં વાત કરો એટલે તમને બધી ચોખવટ કરી દો કે તમે કેવી રીતે મારી યારે બૂસ માર્યું કહેવાય. એટલે મારા પૈસા માંગવા એને ખંડણી ન કહેવાય. ભાઈ
મારું એટલું જ કહેવાનું છે. તમે કહો કે હું દિવાળી માટે વેપાર કરવાનો હતો ને આમ કરવાનો હતો ને તેમ કરવાનો હતો. મારા પૈસા માંગવું હોય ગુનો હોય તમે તારે વેપાર કરો ભાઈ, બીજું હું તો શું કહું. જય જય ગરવી ગુજરાત, જય ઠાકર, જય ભીમ, જય માં વરુડી.